મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર સુધી પહોંચી છે। અંકલેશ્વરના એમએસએમઈ ઉદ્યોગોમાં પેટ્રોકેમિકલની અછતને કારણે પોલિમરના કાચા માલના ભાવમાં વધારો નોંધાયો છે। યુદ્ધ પહેલા 98 રૂપિયા પ્રતિ કિલો મળતા પોલિમરના દાણા હવે 168 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જેને કારણે પ્લાસ્ટિક ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે। નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર આર્થિક ભારણ વધી રહ્યું છે અને ઘણા ઉદ્યોગો બંધ થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉદ્યોગકારોએ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવાની અને કાચા માલના ભાવ નિયંત્રણમાં લાવવાની માંગ કરી છે। હાલમાં જે પ્રવર્તમાન ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં પેટ્રોકેમિકલના ભાવ ખૂબ ઉપર ગયા છે, જેના હિસાબે એચડીપી પોલિમર, પીપીઈ પોલિમરના જે દાણા છે એનો ભાવ આથી સવા મહિના પહેલા 98 રૂપિયા હતો, જે આજે 168 રૂપિયા પહોંચી જવા પામ્યો છે અને આટલા 168 રૂપિયા આપવા છતાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાણાની અછત છે। અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલા લગભગ 90 થી 98 વચ્ચે ચાલતા હતા એ આજે 160 170 ચાલે છે। આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે। અત્યારે એ ફેક્ટરીઓને માણસોને પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે। હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો એમની મનમાની પર ચાલી રહ્યા છે। અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારે હિસાબ એટલું બધું લેવા દેવા ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી મોટી કંપની પાસે એટલો સંગ્રહ હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે।